હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગેરવર્તનનો મુદ્દો સામે આવ્યો છે। લોકગાયક મીરા આહિરે સ્ટાફનો વિડીયો વાયરલ કર્યો હતો। નર્સિંગ સ્ટાફ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવા માટે પહોંચ્યો। સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં બીજા માળે બેઠક ચાલુ છે, તો હોસ્પિટલ સ્ટાફે ગેરવર્તન કર્યું હોવાનું લગાવ્યો હતો આરોપ। સંવાદદાતા મોહિત જોડાયા છે લાઈવ વધુ અપડેટ સાથે। મોહિત, લોકગાયક મીરા આહિરે સ્ટાફનો વિડીયો વાયરલ કર્યો હતો અને આક્ષેપ લગાવ્યા હતા। શું હતો આ સમગ્ર મામલો, જણાવશો? જે રીતે ગઈકાલે લોકગાયિકા જે મીરા આહિર છે તેમના દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીના નર્સિંગ સ્ટાફ છે તેમની સાથે આ ગેરવર્તન કર્યા હોવાનો તેમના દ્વારા આક્ષેપ છે તે લગાવવામાં આવ્યો હતો। તેમનો આક્ષેપ હતો કે તેમના ભાઈ છે તેમને માથાના ભાગે ઈજા થઈ હતી અને જ્યારે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી ભાગમાં તેમને લઈ જવામાં આવ્યા ત્યારે 45 મિનિટ સુધી કોઈપણ પ્રકારની સારવાર છે તે આપવામાં ન આવી અને જ્યારે તેમને જે નર્સિંગ સ્ટાફને રજૂઆત કરી તો તેમની સાથે તેઓ લાજવાની બદલે ગાજ્યા અને તેમના દ્વારા તેમની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું। આખા મામલાનો વિડીયો વાયરલ થતા હવે સિવિલ હોસ્પિટલનું તંત્ર છે તે હરકતમાં આવ્યું છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે સિવિલ હોસ્પિટલની જે નવી બિલ્ડિંગ છે ત્યાં બીજા માળે અત્યારે જે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે, જેમાં ગઈકાલે જે ફરજ પર હાજર તમામ નર્સિંગ સ્ટાફ, આ ઉપરાંત રેસિડેન્ટ ડોક્ટરો, મેડિકલ ઓફિસર, તમામ લોકોની પાસેથી જે અત્યારે જે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમના દ્વારા વિગતો છે તે મેળવાઈ રહી છે। ગઈકાલે જે પ્રકારે જે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી ભાગમાં જે બબાલ થઈ તેની સત્યતા શું છે તે અંગેની પણ ચકાસણી છે તે કરવામાં આવી છે। એક તરફ જે મીરા આહિર છે તેમના દ્વારા પોતાનો પક્ષ છે તે રાખવામાં આવ્યો છે, ત્યારે નર્સિંગ સ્ટાફનો પક્ષ શું છે અને તેમના દ્વારા જે મામલો છે તે શું સામે આવ્યો હતો તે તમામ બાબતોની વિગત છે તે અત્યારે મેળવાઈ રહી છે ને ટૂંક સમયમાં જ તેમના દ્વારા મીડિયા બ્રીફિંગ છે તે કરવામાં આવશે ને આખા મામલામાં સિવિલ તંત્ર છે તે કયા પ્રકારની કાર્યવાહી કરી છે તે અંગેની માહિતી છે તે આપવામાં આવશે। બીજી તરફ જે સૌથી મહત્વની વાત છે કે આ પ્રથમ વખત નથી, આ અગાઉ પણ જે લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર જે હકાભા ગઢવી છે તેમને પણ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો હતો અને તેમના દ્વારા પણ દાવો કરવામાં આવ્યો હતો કે ઇમરજન્સી સેવામાં જે પ્રકારે ઇમરજન્સીમાં સારવાર મળવી જોઈએ તે પ્રકારની સારવાર છે તે આપવામાં આવતી નથી અને તેને લઈને જ તેમના દ્વારા પણ જે સિવિલ હોસ્પિટલના તંત્ર સામે સવાલો છે તે ઊભા કરવામાં આવ્યા હતા। રાજકોટની સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે। સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ છે તે આવતા હોય છે, ખાસ કરીને અકસ્માતના કિસ્સા હોય અથવા તો જે ઈજાના નિશાનો હોય તેવા સમયે ઇમરજન્સીમાં સારવાર માટે જે દર્દીઓ છે તે સૌરાષ્ટ્રભરમાંથી અહીં આવતા હોય છે ને તેની સાથે આ પ્રકારનું વર્તન થાય તે કેટલા અંશે યોગ્ય તે એક મોટો સવાલ છે। સિવિલ હોસ્પિટલમાં બબાલના દ્રશ્યો પહેલી વખત આવ્યા નથી, ત્યારે જે સિક્યુરિટી સામે પણ સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે, કારણ કે એક તરફ જે વર્ષે લાખો કરોડો રૂપિયા સિક્યુરિટી પાછળ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખર્ચે છે અને બીજી તરફ ત્યારે જે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં કે જ્યાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યાં આ પ્રકારના ઘર્ષણના બનાવો સામે આવે તે કેટલા અંશે યોગ્ય તે પણ એક મોટો સવાલ છે। હાલમાં મિટિંગોનો દોર છે તે ચાલી રહ્યો છે, જોવાનું રહેશે કે સુપ્રિન્ટેન્ડન્ટની તપાસમાં છે તે શું સામે આવે છે અને આ સમગ્ર મામલે હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી થાય છે। જી બિલકુલ, આપનો આભાર મોહિત। રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી ચૂકી છે અને તેને લઈને જ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। લોકગાયક મીરા આહિરે સ્ટાફનો વિડીયો વાયરલ કર્યો છે અને આક્ષેપો પણ લગાવ્યા છે। નર્સિંગ સ્ટાફ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવા માટે પહોંચ્યો હતો અને આ મુદ્દે બેઠક પણ ચાલુ છે। સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગના બીજા માળે બેઠક ચાલુ છે। રાજકોટમાં સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી ચૂકી છે। લોક સાહિત્યકાર મીરા આહિરને કડવો અનુભવ થયો છે। ભાઈને ઇમરજન્સી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા। કેસની ગંભીરતા છતાં પણ 45 મિનિટ સુધી કોઈએ આ કેસ ન લીધાનો આરોપ તેમણે લગાવ્યો છે। ડોક્ટર અને સ્ટાફે ગેરવર્તન અને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે। તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવતો વિડીયો સોશિયલ મીડિયા પર તેમણે શેર પણ કર્યો છે। મને કહ્યું નહીં, દાખલ કરીએ, તારાથી થાય તે કરી લે તેવા આક્ષેપો મીરા આહિરે કર્યા હતા। ત્યારે અગાઉ લોક સાહિત્યકાર હકાભા ગઢવીને પણ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થઈ ચૂક્યો છે। તે બાદ પણ સિવિલ હોસ્પિટલની પરિસ્થિતિમાં કોઈ જ સુધારો નથી આવ્યો। મીરા આહિરનો આક્ષેપ છે કે તેમના ભાઈને માથામાં વાગ્યું હતું।
ઇમરજન્સી સારવારની જરૂર હોવા છતાં 45 મિનિટ સુધી આ કેસ દાખલ ન થયો અને જ્યારે તેમણે આ અંગે સવાલો પૂછ્યા તો સ્ટાફે ગેરવર્તન કર્યું હતું. ફાઇલ એની પાસે આવી ગઈ છે, ફાઇલ એમની પાસે હે. હવે શું કરવાની? ઇમરજન્સી માટે 10 કલાક રાહ જોવાની. ઇમરજન્સી કોને કહેવાય? ડાયરેક્ટ સીધી એમ કે 14 કર્યું એટલે આ એને મગજમાં લાગ્યું હે, મગજમાં ખબર પડે. ડાયરેક્ટ મેડમ તમે એમ બોલો 14 કરવા સીધું એમ બોલ્યા. મીરા આહિરનો આક્ષેપ છે કે તેમના ભાઈને માથામાં વાગ્યું હતું. ઇમરજન્સી સારવારની જરૂર હોવા છતાં 45 મિનિટ સુધી કેસ દાખલ ન થયો અને જ્યારે તેમણે આ અંગે સવાલો પૂછ્યા તો સ્ટાફે ગેરવર્તન કર્યું હતું. અને તું એમ કહેશ કે મોડું થાય તો ઇમરજન્સી છે ની. હા બોલાવો. ઇમરજન્સી એટલે શું? કોને કહેવાય ઇમરજન્સી? ઇમરજન્સી કોને કહેવાય મેડમ? સમજાવો. અરે તારી યાર હું વાત ન કરું, આ તો મારો ભાઈ છે એટલે તને હડકાવું. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH